ક્ષેત્રની ઉપલબ્ધિમાં હવે એક નવું પીછું ઉમેરાયું છે। રાજકોટના શ્યોર સાઇટ લેઝર સેન્ટરમાં આંખના નંબર ઉતારવાની અતિ આધુનિક ટેકનોલોજી ધરાવતી સિલ્ક લેઝર પ્રોસિજરનો શુભારંભ થઈ ગયો છે। શ્યોર સાઇટ લેઝિક સેન્ટરમાં રાજકોટના આંખના 8 ટોચના નિષ્ણાંત તબીબોએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત જોન્સન એન્ડ જોન્સન કંપનીના અતિ આધુનિક લેઝર મશીન અને સિલ્ક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવી છે। આ પદ્ધતિની ખાસિયત એ છે કે માત્ર 24 કલાકમાં જ દર્દી આંખના નંબર ઉતારી રોજિંદી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે છે। એટલું જ નહીં, સ્વિમિંગ પણ કરી શકે છે, સ્પોર્ટ્સ પણ રમી શકે છે, મોબાઈલ વગેરે પણ જોઈ શકે છે, જે આ પૂર્વની ટેકનોલોજીમાં એકાદ સપ્તાહથી 10 દિવસનો સમય લાગતો હતો। અતિ આધુનિક લેઝર મશીન અને સિલ્ક ટેકનોલોજી વિશેની વિસ્તૃત માહિતી નિષ્ણાંત તબીબોએ પત્રકાર પરિષદમાં પૂરી પાડી હતી। આ મશીનની જે પ્રોસિજર થાય છે તેનું નામ સિલ્ક છે। સિલ્ક એટલે કંપનીએ જ એવું કીધેલું છે કે ઇટ ઇઝ અ વેરી સ્મૂથ પ્રોસિજર, એટલે કે ખૂબ જ સરળ હોય છે। આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેને હિસાબે આનું રિઝલ્ટ ખૂબ જ પ્રિસાઇઝ હોય છે। સેકન્ડ, હંમેશા દર્દીઓની કમ્પ્લેન હોય છે અને ચિંતા હોય છે કે ભાઈ આ સેફ છે કે નહીં, તો આ વર્લ્ડનું સેફેસ્ટ મશીન છે, કારણ કે આમાં કોઈ પણ પ્રકારનો ફ્લેપ બનાવવામાં આવતો નથી, કે જેને હિસાબે આ ટેકનોલોજીને ફ્લેપલેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે, સેફેસ્ટ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે, બ્લેડલેસ ટેકનોલોજી પણ કહેવામાં આવે છે। તો આ મશીનના ત્રણેય ખાસ એડવાન્ટેજ છે। સેકન્ડ વસ્તુ કે આમાં દર્દી ઇમિડિયેટલી બીજા દિવસથી જ વર્ક ઉપર જઈ શકે છે અને કોઈ પણ પ્રકારના આરામની જરૂર નથી। વર્લ્ડનું ફાસ્ટેસ્ટ લેઝર હોવાને કારણે ફક્ત 10 જ સેકન્ડમાં નંબર ઉતરી જાય છે, અને ઘણા બધા મશીન્સ એવા છે કે જેમાં ઝાઝા નંબર ઉતરતા નથી। તો આ મશીન એવું છે કે જેમાં મેક્સિમમ નંબર ઉતરી શકે છે, જે વર્લ્ડમાં અત્યારે ખૂબ જ ઘણી વખત દર્દીઓને વધારે નંબર હોય તો એ લોકોને ચિંતા હોય છે, તો એ ચિંતા પણ આ મશીન દૂર કરે છે। અને હજી વધારાના ફાયદાઓ કહું કે આ અમે એવી રીતે જોઈન્ટ વેન્ચરમાં ચલાવ્યું છે કે અમે બધા 8 સિનિયર ડોક્ટરો અહીં ભેગા થઈ અને આ મશીન ચલાવીએ છીએ, કે જેને હિસાબે દર્દીને કોસ્ટમાં રાહત થાય, કારણ કે ઇન્ડિવિજ્યુઅલી દરેક ડોક્ટર પોતે મશીન વસાવે તો એનો ખર્ચો પેશન્ટ ઉપર જ પડે। તો આ એક એડિશનલ એડવાન્ટેજ અમે સૌરાષ્ટ્રની જનતાને આપવા માંગીએ છીએ। અને અમદાવાદ અથવા બોમ્બે અથવા બેંગ્લોર પહેલા આ મશીનો જ્યારે હાયર સેન્ટર ઉપર જ હતા અથવા લોકોને જવું પડતું હતું, તો એની જગ્યાએ આ મશીન રાજકોટમાં વસાવી અમે સૌરાષ્ટ્રની જનતાને ફાયદો આપવા માંગીએ છીએ। વધારે માહિતી માટે હું મારા સાથી મિત્ર ડોક્ટર ધર્મેશ શાહને આપું છું। આ મશીન છે જોન્સન એન્ડ જોન્સન એલિટા। જે પ્રોસિજર છે એનું નામ સિલ્ક છે, એનું ફૂલ ફોર્મ છે સ્મૂથ ઇન્સિશન લેન્ટિક્યુલર કેરેટોમિલ્યુસિસ। એ બહુ ડિટેલમાં ન જવાથી ખાલી એટલું જ કહેવાનું કે આ એકદમ સ્મૂથ પ્રોસિજર છે, એમાં જરાય કાપકૂપ નથી, કોઈ બ્લેડ ઇન્વોલ્વ નથી, કોઈ ફ્લેપ બનતો નથી। ફેમ્ટોસેકન્ડ લેઝર છે જે ફાસ્ટેસ્ટ લેઝર છે, વર્લ્ડનું ફાસ્ટેસ્ટ લેઝર, 10⁻15 સેકન્ડમાં એ કામ કરે છે। એ એટલા બધા ઝીણા ઝીણા માઇક્રોમીટરના સ્પોટ્સ કોર્નિયા ઉપર મૂકે છે, એના કારણે કોર્નિયામાં 2 લેયર થાય છે, એક ઉપરથી કેપ અને નીચેથી લેન્ટિક્યુલ। એ આખું લેન્ટિક્યુલ બની જાય એટલે આપણે કોર્નિયામાંથી ઉપર ને નીચેથી સેપરેટ કરી અને બહુ જ નાના એટલે કે 2 મિલીમીટરના ઇન્સિશનમાંથી એ ખેંચી લેવાનું હોય છે। એને એટલા માટે એને ફ્લેપલેસ, બ્લેડલેસ, પેઇનલેસ કહે છે અને ફાસ્ટેસ્ટ છે। આમાં દર્દીને બીજે દિવસ સવારથી જે પણ કામ કરવું હોય એ છૂટશે, સ્પોર્ટ્સ રમવું હોય તો એ છૂટશે, કોમ્પ્યુટર જોવું હોય તો એ છૂટશે, સ્વિમિંગ કરવું હોય તો એ છૂટશે ફ્રોમ ધ વેરી નેક્સ્ટ ડે ઇટસેલ્ફ। એમાં કોઈ જ પરેજી પાડવાની જરૂર નથી। આ પ્રોસિજર પછી ડ્રાયનેસ પણ બહુ જ ઓછી થાય છે અને પેશન્ટનું ફોલોઅપ પણ બહુ જ ઘટી જાય છે। મોતિયો નહીં, નંબર ઉતારવાનું, એનું મોતિયાનું ઓપરેશન બીજી જગ્યાએ થાય અને એનું બીજી મશીન છે। આ મશીન માત્ર નંબર ઉતારવાનું છે। ચાર્जेस ડિપેન્ડિંગ ઓન ધ નંબર અને પેશન્ટની આઈ ઉપર એવરેજ છે 1,20,000 થી 1,40,000 ની હોય છે। ઇનિશિયલી આપણે એમાં 20% ડિસ્કાઉન્ટનું કર્યું છે બંને આંખોનું ટોટલ। હા, ડિપેન્ડ્સ ઓન ધ કોર્નિયલ થિકનેસ। એના કોર્નિયાના જે મેઝરમેન્ટ છે એ બરાબર હોય તો થઈ શકે। અમે એનું કહીએ કે કેટલા નંબર પાછા છે અને કેટલું એની મેઝરમેન્ટ છે। જો એ મેઝરમેન્ટ કોર્નિયા અનુકૂળ હોય તો થઈ શકે, અનુકૂળ ના હોય તો અમે ના પાડીએ કે એમાં ફ્યુચરમાં પ્રોબ્લેમ થઈ શકે એવું હોય તો ના પાડીએ। ઇવન મશીન ઇટસેલ્ફ ના પાડીએ। મશીનમાં એવું AI રોબોટિક પેલું છે કે એ અમુક ક્રાઇટેરિયા ફૂલફિલ થાય તો જ આગળ વધવા દે। એ ક્રાઇટેરિયા ફૂલફિલ ના થાય તો ના પાડી દે કે આમાં રહેવા દે, સરખું રિઝલ્ટ નહીં આવે, તો અમે એને પેશન્ટને ના પાડી દે।